હા સાહેબ. હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ગઈકાલે એક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને એમના અંતર્ગત રાજ્ય સરકારે પણ સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી હતી. હાલની તબક્કે આપણા જ્યારે પીએનજી, સીએનજી અને એલપીજી આ ત્રણ બાબતે એમઓપીએનજી દ્વારા અલગ અલગ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એલપીજી માટે વિશેષ કરીને અલગ અલગ તબક્કે માહિતીઓ મિસઇન્ફોર્મેશન પર સ્પ્રેડ થઈ રહી છે. આ તબક્કે વિશેષ આપણે આ ત્રણેય કંપની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમના આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે મિટિંગ પણ કરી અને મિટિંગની અંદર એમના સ્ટોક પોઝિશન વિશે ચર્ચા પણ કરી. હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે, એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી. માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે. સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવવાનું. ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે. મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે. જે આપણો એલપીજીનો સપ્લાય છે એ ત્રણેય ઓએમસી મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ. આ સિવાય આપણે જે એજન્સીઓ છે, 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે, એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી, એમને પણ સૂચનાઓ આપી. કોઈ પણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈ પણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતે તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે. મામલતદાર કક્ષાએ આપણે ટીમો પણ બનાવી છે જે સતત આના ઉપર વોચ રાખશે. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પણ સતત આના ઉપર વોચ રાખી રહ્યા છે. સ્ટોક પોઝિશન આપણે રેગ્યુલર મેળવતા રહીએ છીએ અને હાલના તબક્કે સ્ટોક બાબતે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી. વિશેષ કરીને મામલતદારની ટીમ સતત આમાં મોનિટરિંગ કરશે. ફિલ્ડની અંદર કોઈ પણ પ્રશ્ન હશે તો એ આપણને ધ્યાન પણ દોરશે. સાથોસાથ આપણે એમનો રેગ્યુલર ફિલ્ડના ડેટા પણ આપણને મળતા રહેશે, જેથી કરીને કોઈ અન્ય સ્થળે ઇન્ફ્લુઅન્સ થતું હોય અથવા તો બ્લેક માર્કેટિંગ થતું હોય તો આપણે ધ્યાનમાં આવે અને એમને આપણે જે વિવિધ કાયદાઓ છે એમના અંતર્ગત સખ્ત કાર્યવાહી પણ કરીશું. આની સાથોસાથ આપણા જે કોમર્શિયલ સપ્લાય છે, કોમર્શિયલ સપ્લાયની અંદર મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે, એટલે એમની અંદર પણ આપણે પ્રાથમિકતાઓ નક્કી કરીએ છીએ અને પ્રાથમિકતાઓ મુજબની ભલામણ પણ આપણે અત્રેથી કરીશું. એના પછી એમનો સપ્લાય પૂર્વવત કરવાની દિશાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. પણ હાલના તબક્કે ઘરેલું વપરાશ માટે કોઈ સ્ટોકની પ્રશ્ન પણ નથી અને એ બાબતે કોઈ કન્ઝ્યુમરને ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી. સમગ્ર જિલ્લાની અંદર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ છે અને આપણી સમગ્ર ટીમ આ બાબતે સતત વોચફુલ છે.